વાલા બાળકો, ધોરણ 10 વિષય સંસ્કૃત અને એમાં પાઠ નંબર 19 સત્યમ મયુરઃ એ પાઠના સ્વાધ્યાય કાર્યની ચર્ચા આજે આપણે કરીશું. પહેલો પ્રશ્ન છે, અધોલિખિતેભ્યઃ વિકલેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલો પ્રશ્ન છે, શાંડિલ્યઃ ઉદ્યાને કસ્માત ભયમ અનુભવતિ. 4 વિકલ્પો: ક ચૌરાત, ખ સિંહાત, ગ વ્યાઘ્રાત, ઘ પરિવ્રાજકાત. તો ત્રીજો વિકલ્પ છે વ્યાઘ્રાત, ગ વ્યાઘ્રાત એ જવાબ સાચો. બીજો પ્રશ્ન છે, ક્ષણે ક્ષણે ખાલી જગ્યા શરીરે કિમ રમણીયમ. ક નૂતને, ખ ક્ષીયમાણે, ગ જાયમાને, ઘ વર્ધમાને. તો ખ ક્ષીયમાણે એ જવાબ સાચો. ત્રીજો પ્રશ્ન, કેન વિદ્યા જનાનામ સૌખ્યમ ન ભવતિ. ક શક્ત્યા, ખ સંપત્યા, ગ વિદ્યયા અને ઘ બુદ્ધયા. તો ગ વિકલ્પ છે વિદ્યયા એ જવાબ સાચો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, પુરતઃ શબ્દસ્ય વિરુદ્ધાર્થકઃ કઃ શબ્દઃ. ક અગ્રતઃ, ખ પૃષ્ઠતઃ, ગ અનંતરમ, ઘ અપરઃ. તો ખ પૃષ્ઠતઃ એ જવાબ સાચો છે. પાંચમો વિકલ્પ, શાંડિલ્યસ્ય ખાલી જગ્યા રુધિરમ પ્રસ્રવતિ. ક કંઠાત, ખ કંઠે, ગ કંઠમ, ઘ કંઠેન. તો ક વિકલ્પ છે કંઠાત પહેલો તે જવાબ સાચો. છઠ્ઠો પ્રશ્ન છે, વ્યાઘ્રઃ મયુરરૂપમ ખાલી જગ્યા પલાયતે. તો ક ગ્રહિતુમ, ખ ગૃહિતુમ, ગ ગ્રાહ્યમ અને ઘ ગૃહિત્વા. તો છેલ્લો વિકલ્પ છે ગૃહિત્વા તે સાચો. સાતમો પ્રશ્ન છે, યદિ મયુરઃ ઉદ્ઘાટયામિ અક્ષિણી. અત્ર અક્ષિણી શબ્દસ્ય સ્થાને ઉચિતમ શબ્દમ ચિનોત. ક નેત્રાણી, ખ નેત્રે, ગ નેત્રમ અને ઘ નેત્રસ્ય. તો ખ વિકલ્પ નેત્રે એ જવાબ સાચો છે. આગળ જોઈએ તો એક વાક્ય પ્રશ્ન નંબર 2, એક વાક્યના સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. પહેલો પ્રશ્ન છે, કુત્ર નિરુદ્ધઃ વ્યાઘ્રઃ ઉદ્યાને પ્રતિવસતિ. તો જવાબ બને છે એનો અશોક પલ્લવ અંતર નિરુદ્ધઃ વ્યાઘ્રઃ ઉદ્યાને પ્રતિવસતિ. અશોક પલ્લવાંતર નિરુદ્ધઃ વ્યાઘ્રઃ ઉદ્યાને પ્રતિવસતિ. આવો જવાબ લખી શકાય. બીજો પ્રશ્ન છે, ઉદ્યાનમ કઃ પુરતઃ પ્રવિશતિ. તો પરિવ્રાજકઃ ઉદ્યાનમ પુરતઃ પ્રવિશતિ. ત્રીજો પ્રશ્ન છે, શાંડિલ્યઃ કમ વ્યાઘ્રમ મત્વા આક્રોશતિ. તો શાંડિલ્યઃ મયુરમ વ્યાઘ્રમ મત્વા આક્રોશતિ. ચોથો પ્રશ્ન છે, વિદ્યામ વિના મનુષ્યાણામ કિમ ન જાયતે. તો વિદ્યામ વિના મનુષ્યાણામ સૌખ્યમ ન જાયતે. આવો જવાબ બને. ત્રીજો પ્રશ્ન છે, અધોલિખિતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખિત. પહેલો પ્રશ્ન છે કૃદંત જણાવવાના છે. પહેલો પ્રશ્ન છે શ્રુતમ. તો કર્મણી ભૂતકૃદંત જવાબ એનો બને કર્મણી ભૂતકૃદંત. બીજો પ્રશ્ન છે નિરુદ્ધઃ. તો એનો જવાબ પણ કર્મણી ભૂતકૃદંત લખવાનો. ત્રીજો પ્રશ્ન છે ભેતવ્યમ. તો એમાં વિદ્યત કર્મણી કૃદંત એવું લખવાનું છે. ચોથો પ્રશ્ન છે વિજ્ઞેયા. તો વિદ્યત કર્મણી કૃદંત એવું લખવાનું છે. અને પાંચમો પ્રશ્ન છે રમણીયમ. તો વિદ્યત કર્મણી કૃદંત. આવો જવાબ એનો બને છે. ચોથો પ્રશ્ન છે સમાસ પ્રકારમ લિખત. એટલે કે સમાસનું નામ લખવાનું આવે છે. પ્રથમ પ્રશ્ન, વ્યાઘ્ર મુખાત. તો ષષ્ઠી તત્પુરુષ સમાસ બને. બીજો પ્રશ્ન છે ધર્માર્થ મોક્ષેભ્યો. ઇતરેતર દ્વંદ્વ સમાસ બને. ધર્મ અર્થ મોક્ષ, ધર્મ ચ અર્થ ચ મોક્ષ દ્વંદ્વ સમાસ બને છે.
ત્રીજો પ્રશ્ન છે પઠિત પાઠૈ એટલે એનો સમાસ કર્મધારય બને છે. ચોથો પ્રશ્ન છે મયુર રૂપમ ષષ્ઠી તત્પુરુષ સમાસ આવે. અને પાંચમો પ્રશ્ન છે પઠનાર્થઃ તો ષષ્ઠી તત્પુરુષ જવાબ એનો આવે છે. પાંચમો પ્રશ્ન છે વચન અનુસારમ ધાતુરૂપૈ રિક્ત સ્થાનાની પૂરયત એટલે કે પહેલો પ્રશ્ન છે પ્રવિશ, બે ખાલી જગ્યા એની સામે પ્રવિશતમ અને પ્રવિશત આવી રીતે બે ખાલી જગ્યા પૂરવાની. પ્રવિશતમ અને પ્રવિશત, પહેલી ખાલી જગ્યામાં પ્રવિશતમ, બીજી ખાલી જગ્યામાં પ્રવિશત. બીજો પ્રશ્ન છે બે ખાલી જગ્યા પ્રસ્રવંતૈ, તો પહેલી ખાલી જગ્યામાં પ્રસ્રવતી, પ્રસ્રવતઃ અને પ્રસ્રવંતી આવું બને છે. પિતઃ અંતે વર્તમાનકાળનું રૂપ બનાવીએ તો. ત્રીજો ખાલી જગ્યામાં પઠ પઠતમ ખાલી જગ્યા, તો પઠ પઠતમ પઠત આવું ખાલી જગ્યા આવે. પઠત એવું ત્રીજી ખાલી જગ્યામાં લખવાનું. ચોથો પ્રશ્ન છે સમાચરેત, તો બીજી ખાલી જગ્યામાં સમાચરેતામ અને ત્રીજી ખાલી જગ્યામાં સમાચરેયુઃ આવું રૂપ બને છે. માતૃભાષાએમ ઉત્તરાણી લિખત. પહેલો પ્રશ્ન છે શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે? તો પુરાણોને જાણનારી શાંડિલ્યની માએ શાંડિલ્યને કહેલું કે અશોક વૃક્ષના પાંદડાની વચ્ચે સંતાયેલો વાઘ ઉદ્યાનમાં રહેતો હોય છે. આથી શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા ડર અનુભવે છે. બીજો પ્રશ્ન છે પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને શાંડિલ્ય કેવી બૂમો પાડે છે? પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને શાંડિલ્ય બૂમો પાડે છે, હાય રે, મને વાઘે પકડ્યો છે, મને બચાવો, બચાવો, છોડાવો. તેના ગુરુએ શાંડિલ્યને કહ્યું કે ડરવાની કાંઈ જરૂર નથી, તે વાઘ નથી પણ મોર હતો. બીજો આગળનો પ્રશ્ન શાંડિલ્યે કરેલું ઉદ્યાનનું વર્ણન લખો. તો શાંડિલ્ય ઉદ્યાનનું સુંદર વર્ણન કરતા કહે છે કે વાહ, ચંપક, કદંબ, સપ્તવર્ણી, ચંદન, તગર, ખેર અને કેર વડે છવાયેલું માલતીની વેલોના મંડપથી સુશોભિત આ ઉદ્યાન ખરેખર સુખ આપનારું છે. ચોથો પ્રશ્ન છે પઠનનો અર્થ કોણ અને ક્યારે સમજી શકે છે? તો પઠન એટલે કે ભણવાનો અર્થ લોકો ભણી ગયા પછી તેઓ સમય આવે જણાતા ભણવાના અર્થને સમજી શકે છે. પાંચમો પ્રશ્ન છે વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? તો ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યા વગર મનુષ્યને સુખ પણ મળતું નથી. તેથી ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે વિદ્યાનો અભ્યાસ કરવો જોઈએ. વાલા બાળકો, આ રીતે સ્વાધ્યાય કાર્યની ચર્ચા કરી વિડીયો તમારા સુધી મોકલ્યો છે. શાંતિથી વિડીયો જોઈ અને નોટમાં લખવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ.